ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારને પગલે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન। દલિત પેન્થર દ્વારા આવતીકાલે ગુજરાત બંધનું આપ્યું એલાન। અમરેલીના ચિત્તલ રોડ પર પોલીસ અને દલિતો આવ્યા સામસામે। પોલીસે લાઠીચાર્જ કરતા દલિતોએ કર્યો પથ્થરમારો। એક પોલીસ કોન્સ્ટેબલનું મોત। ઉના કેસના આરોપીઓ સામે કડક કાર્યવાહી ન થતા વધુ 8 દલિતો યુવકોએ પીધી ઝેરી દવા। તમામને ખસેડાયા હોસ્પિટલમાં। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે લોકોને શાંતિ જાળવી રાખવા કરી અપીલ। મુખ્યમંત્રીએ આવતીકાલે પણ ઉના જશે। કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળ્યું। શંકરસિંહે કહ્યું, ભાજપ શિવસેના બજરંગ દળ કહેવાતા ગૌભક્તોનું કૃત્ય। એસટી બસના નિયામકે પ્રદર્શનકારીઓને કરી અપીલ। એક બસને નુકસાન પડે છે લાખોમાં, રાજ્યની જનતા જ થાય છે પરેશાન। ગુજરાત સરકાર પણ લગાવી શકે છે જંક ફૂડ પર ફેટ ટેક્સ। કેરળ સરકારે પહેલા જ લગાવ્યો છે 14.5% ટેક્સ। અને 10 દેશોના પ્રવાસે નીકળેલી સુરતની બાઇકર્સ ક્વીન સંસ્થાની યુવતીઓ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત। બેટી બચાવો બેટી પઢાવોનો યુવતીઓ કરી રહી છે પ્રચાર।